આપણે ધોરણ 9 પ્રકરણ 2 બહુપદી ભાગ નંબર 7 માં આપનું સ્વાગત છે। આગલા લેક્ચરમાં આપણે એવું શીખ્યા કે અવયવ ચકાસવો હોય તો શું કરી શકાય। બે મેથડ તમને બતાવી હતી, એક તો ભાગાકાર કરી શેષ શૂન્ય આવે તો, બીજી એક મેથડ ચકાસી હતી કે શેષ પ્રમેયની અવયવની રીતે તમે શેષ શૂન્ય બતાવો તો પણ અવયવ છે કે નહીં એ કહી શકાય। વિદ્યાર્થી મિત્રો, x+1 અવયવ છે કે નહીં એ ચકાસવા માટે આપણી પાસે અન્ય રીત પણ છે। પહેલા આગલા લેક્ચરમાં તમને જે કીધું હતું એ રીતની આપણે વાત કરીએ છીએ। બરાબર જુઓ કે અહીં x+1 અવયવ છે કે નહીં એ આપણે ચકાસવાનું છે। તો શેષ પ્રમેયની અવયવની રીતે અહીં બહુપદી આપેલી છે કે px = 4x³ + 3x² + 5x + 6। અવયવ છે કે નહીં ચકાસવા માટે ભાજકની કિંમત આપણે શૂન્ય લેતા હતા, તો અહીંયા x + 1 = 0, તો x ની કિંમત -1 થાય એટલે કે શેષ છે એ p - 1 થશે। p - 1 ની કિંમત શું થાય છે એ ચકાસી લઈ। 4 * -1 + 3 * -1 + 5 * -1 + 6, જે જગ્યાએ x હતું એ જગ્યાએ -1 મૂકી દીધેલ છે। ઘાતાંકનું સાદુરૂપ આપીએ, 4 એમનેમ રાખીએ, -1 નો ઘન -1 થશે, વત્તા 3 * -1 + 1 + 5 * -1 + 6, 4 * -1 પ્લસ અને માઈનસ નો ગુણાકાર -4, 3 * 1 + 1 3 * 1 3, 5 * -1 એટલે -5 + 6। સરખી નિશાની સરવાળો કરીએ, આ +3 + 6 એટલે +9 થશે, -4 - 5 સરખી નિશાની સરવાળો -9, 9 માંથી 9 બાદ કરીએ તો 0 થાય। તો એનો અર્થ એમ થાય કે શેષ શૂન્ય આવે છે માટે x+1 છે એ એક અવયવ થશે। વિદ્યાર્થી મિત્રો, આ શેષ પ્રમેય અવયવની રીતે આગલા ભાગની અંદર અવયવ છે કે નહીં ચકાસવા માટે તમને જે વાત કરેલી હતી એ જ વાત છે। નવી એક મેથડ x+1 માટે સ્પેશિયલ કે જો આપેલ બહુપદીના એકી ઘાતાંકના સહગુણકનો સરવાળો અને બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો સમાન થતો હોય તો આપેલ બહુપદીનો x+1 અવયવ છે એવું કહી શકાય। અહીંયા જો આ જ રકમ છે, અહીંયા એકી ઘાતાંક ચલની એકી ઘાતાંક કઈ છે તો કે આ ચલ x છે એની 3 ઘાત એકી ઘાત થશે। અહીંયા ચલ x છે એકી ઘાત આ કઈ નથી એટલે એક ઘાત હોય તો એકી ઘાતાંક છે। તો એકી ઘાતાંકના સહગુણકનો સરવાળો એટલે કે x ની 3 ઘાત એનો સહગુણક 4 છે, તો એકી ઘાતાંકના સહગુણકનો સરવાળો 4। અહીં x ની 1 ઘાત છે એનો સહગુણક 5 છે તો લેખા 5, એટલે કે એકી ઘાતાંકના સહગુણકનો સરવાળો 4 + 5 = 9 થાય છે। હવે જો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો પણ કરીએ તો આ x ની 2 ઘાત એનો સહગુણક 3, તો અહીં 3 લેખા છે। અહીં છેલ્લે અચળ પદ છે કારણ કે x ની 0 ઘાત, 0 એ બેકી સંખ્યા છે એટલે કે અચળ પદ છે બેકી ઘાતાંકમાં જ ગણશું તો આ 6, તો 3 + 6 એટલે 9। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો બરોબર એકી ઘાતાંકના સહગુણકનો સરવાળો અને બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો કેવો આવે છે? સરખો, તો x+1 અવયવ છે એવું કહી શકાય। તો x+1 અવયવ માટે એક સરસ મજાનો નિયમ વિદ્યાર્થી મિત્રો, x+1 અવયવ છે કે નહીં એ ચકાસવા માટે માત્ર આટલું કરવું પડશે કે એકી ઘાતાંકના સહગુણકનો સરવાળો અને બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો પહેલા શોધી લ્યો। જો આ બંને સરવાળો સરખો આવે, અહીં જોઈ શકાય છે બંનેનો સરવાળો કેટલો આવ્યો? 9 9 જ આવે છે। જો બંનેનો સરવાળો સમાન આવે તો એમ કહી શકાય કે આપેલ બહુપદીનો એક અવયવ x + 1 છે। બરોબર મિત્રો, જુઓ તમે આ નિયમ બરોબર
ચેક કરો. વિદ્યાર્થી મિત્રો, જે રીતે x+1 અવયવ આપણે ચકાઈશો એ જ રીતે x-1 માટે પણ નિયમ છે. તો સૌથી પહેલા શેષ પ્રમેય અવયવોની રીતે x-1 અવયવ છે કે નહીં એ આપણે ચકાસી લઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો x- અવયવ છે કે નહીં આપણે ચકાસવું છે. બહુપદી આપેલી છે px 4x³ 3x² 5x - 12. x-1 ભાજક છે, અવયવ છે કે નહીં ચકાસવું, એના બરાબર 0 લઈએ તો x ની કિંમત +1 મળશે. તો શેષ મળશે p કૌંસમાં +1. તો હવે અહીંયા જ્યાં x દેખાય છે ત્યાં +1 મૂકી દઈએ. તો 4 એને ગુણ્યા કૌંસમાં +1 નો ઘન વત્તા 3 એને ગુણ્યા કૌંસમાં +1 એનો વર્ગ વત્તા 5 એને ગુણ્યા કૌંસમાં +x - 12. 4 એને ગુણ્યા 1 નો ઘન 1 એમનેમ લખ્યું છે, 3 એને ગુણ્યા 1 નો વર્ગ 1 એમનેમ લખેલું છે, 5 એને ગુણ્યા 1 નો વર્ગ 1 એમનેમ લખેલું છે -12. 4 એને ગુણ્યા +1 નો ગુણાકાર એ +4 જ થાય, 3 એને ગુણ્યા +1 નો ગુણાકાર +3 થશે, 5 એને ગુણ્યા +1 નો ગુણાકાર 5 થશે -12. સરખી નિશાની સરવાળો કરીએ તો પહેલા 3 પદ પ્લસ છે તો 4 + 3 + 5 એટલે 12 થશે, -12 = 0. તો શેષ 0 મળે છે, એનો અર્થ એમ થાય કે એક અવયવ x-1 થશે. આ શેષ પ્રમેય અવયવની રીતે. તો બીજો નિયમ શું થશે આના ઉપરથી કે જો આપેલ બહુપદીના સહગુણકનો સરવાળો, સહગુણક દેખાય છે, x3 નો સહગુણક કેટલો છે 4, x2 નો સહગુણક શું છે 3, x નો સહગુણક શું છે 5 અને અચળ પદ શું છે -12. આ બધાનો સરવાળો કે 4 + 3 + 5 -12. તો 4 + 3 + 5 એટલે 12 થશે, -12 = 0. તો નિયમ બનશે કે જો આપેલ બહુપદીના સહગુણકનો સરવાળો 0 થાય તો આપેલ બહુપદીનો એક અવયવ x-1 થાય. તો વિદ્યાર્થી મિત્રો આ બંને નિયમો અત્યારે આપણે બોર્ડ ઉપર લખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમને જે બે નિયમો શીખવાડેલા એ નિયમો અહીંયા બોર્ડ ઉપર લખેલા જ છે. વિદ્યાર્થી મિત્રો તમારે વ્યવસ્થિત રીતે નોટની અંદર x+1 અવયવ છે કે નહીં તે ચકાસવા માટે અને x-1 અવયવ માટે સ્પેશિયલ નિયમો છે. આ બંને નિયમો તમારે નોટમાં લખવાના છે. પહેલો નિયમ છે બરોબર ફરી એક વખત યાદ કરાવી દઈએ કે જો આપેલ બહુપદીના ચલની એકી ઘાતાંકના સહગુણકનો સરવાળો અને બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો સમાન થતો હોય તો આપેલ બહુપદીનો એક અવયવ x + 1 હોય. બીજો નિયમ x-1 માટે છે કે જો આપેલ બહુપદીના ચલના સહગુણકનો સરવાળો 0 થતો હોય તો આપેલ બહુપદીનો એક અવયવ x-1 છે. તો વિદ્યાર્થી મિત્રો આ બંને નિયમો તમારે પાકા પણ કરવાના છે. એટલા માટે આને આધારે આપણે એક્સરસાઇઝ આવશે કે x+1 અવયવ છે કે નહીં તે ચકાસો. તો આ નિયમોના આધારે આપણે દાખલાઓ ગણશું. તો બરોબર શાંતિથી પાકી નોટની અંદર આ બંને નિયમો લખી નાખો અને આપણે આના પછી સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય 2.4 પહેલી એક્સરસાઇઝ છે કે નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x+1 છે કે નહીં તે નક્કી કરવાનું છે. માત્ર x+1 અવયવ છે કે નહીં એ જ આપણે નક્કી કરવાનું છે. તો બે રીતે કરી શકાય, શેષ પ્રમેય અવયવની રીતે પણ થઈ શકે અને બીજો હમણાં તમને જે નિયમ બતાવ્યો એ નિયમને આધારે કે એકી ઘાતાંકના સહગુણકનો સરવાળો અને બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો સમાન થતો હોય તો આપેલ બહુપદીનો એક અવયવ x + 1 હોય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ પહેલો એક્સરસાઇઝ છે x3 + x2 + x + 1. તો આપણે એકી ઘાતાંકના સહગુણક અને બેકી ઘાતાંકના સહગુણકના સરવાળા ઉપરથી જઈએ છીએ. તો આ x ની 3 ઘાત એકી ઘાતાંક છે એનો સહગુણક 1. અહીં x ની 1 ઘાત છે એકી ઘાતાંક એનો સહગુણક 1 એટલે કે એકી ઘાતાંકના સહગુણકનો સરવાળો આ x ની 3 ઘાત એનો સહગુણક 1 અને x ની 1 ઘાત એનો સહગુણક 1. 1 + 1 એટલે કેટલા થશે 2. હવે જો વિદ્યાર્થી મિત્રો બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો ચકાસીએ તો x ની 2 ઘાત બેકી ઘાતાંક છે એની આગળ સહગુણક તરીકે કંઈ નથી એટલે 1 છે તો લખા 1 અને અચળ પદ બેકી ઘાતાંકમાં જ આવશે એટલે 1 + 1 છે 1 + 1 એટલે 2. તો અહીંયા જો બરોબર એકી ઘાતાંકના સહગુણકનો સરવાળો વિદ્યાર્થી મિત્રો કેટલો મળ્યો 2
અને બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો પણ કેટલો મળ્યો 2. એકી ઘાતાંકના સહગુણકનો સરવાળો અને બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો જો સરખો થતો હોય તો આપેલ બહુપદીનો એક અવયવ x + 1 હોય તો એના ઉપરથી સરવાળો સમાન થાય છે, માટે આપણે લખેલું છે કે x + 1 એક અવયવ છે. બીજો દાખલો છે, રકમ છે x⁴ + x³ + x² + x + 1. તો અહીંયા પણ એકી ઘાતાંકના સહગુણકો જોઈએ. પહેલા તો x⁴ એકી ઘાતાંક, એની આગળ સહગુણક કઈ નથી 1 તો લખા 1. પછી x⁴ એનો સહગુણક આગળ કઈ સંખ્યા નથી 1, 1 + 1 એટલે 2 થાય છે. બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો જોઈએ તો બેકી ઘાતાંક x⁴ બેકી ઘાત થાય, એની આગળની સંખ્યા સહગુણક 1 તો લખીએ આ 1. x2 એને આગળ સહગુણક કઈ નથી એટલે 1, પાછળ લખા 1 અને અચળ પદ બેકી ઘાતાંકમાં 1, 1 + 1 + 1 એટલે કે સરવાળો કેટલો થાય છે 3. તો એકી ઘાતાંકના સહગુણકનો સરવાળો 2 છે અને બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો કેટલો આવે છે 3 આવે છે. બે સરખા છે તો કે ના, બંને સરખા નથી. જો બંને સરખા ન હોય તો x + 1 અવયવ હોઈ શકે નહીં. આ બંનેનો જવાબ જો સરખો આવે તો જ એક અવયવ x + 1 હોય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે આપેલ બહુપદીનો એક અવયવ x + 1 થશે નહીં, માટે લખેલું છે x + 1 અવયવ નથી. તો બરોબર આ દાખલો વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 1 માં ત્રીજી રકમ છે x⁴ + 3x³ + 3x² + 3x + 1. તો x + 1 અવયવ છે કે નહીં ચકાસવાનું છે. તો એકી ઘાતાંકના સહગુણકનો સરવાળો લઈએ તો x⁴ એકી ઘાત એનો સહગુણક 3, x⁴ એકી ઘાતાંક એનો સહગુણક 3, 3 + 3 એટલે કે 6. બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો x⁴ બેકી ઘાતાંક છે એનો સહગુણક 1, x2 બેકી ઘાતાંક છે એનો સહગુણક 3 અને અચળ પદ બેકી ઘાતાંક એનો સહગુણક 1. 1 + 3 + 1 એટલે કે 5 થશે. તો અહીંયા એકી ઘાતાંકના સહગુણકનો સરવાળો વિદ્યાર્થી મિત્રો 6 મળે છે અને બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો કેટલો મળે છે 5 મળે છે. એટલે કહી શકાય કે x + 1 અવયવ નથી, કારણ કે સરવાળો સમાન હોય તો જ અવયવ બનશે x + 1. ચોથી એક્સરસાઇઝ છે એની અંદર x⁴ - x² -2 એને ગુણ્યા x + 2. તો અહીંયા એકી ઘાતાંકના સહગુણકો જોઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 2 અહીં x⁴ આ એકી ઘાતાંક છે એનો સહગુણક -2 + 2 કૌંસ છોડી નાખીએ એટલે કે -2 - √2 થશે. બેકી ઘાતાંકના સહગુણક જોઈએ x⁴ બેકી ઘાતાંક એનો સહગુણક 1, x2 બેકી ઘાતાંક એનો સહગુણક -1 અને અચળ પદ છેલ્લે વધે છે બેકી ઘાતાંક +√2 +1 - 1 એટલે 0 થશે એટલે માત્ર વધશે √2. તો અહીંયા એકી ઘાતાંક તરીકે સહગુણક આવે છે એનો સરવાળો -2 + √2 અને બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો આવે છે √2 એટલે કે બંને સમાન નથી, માટે કહી શકાય કે x + 1 અવયવ નથી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીં એક્સરસાઇઝ નંબર 1 છે એ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 2 એ પ્રકારની છે કે બહુપદી gx એ px નો અવયવ છે કે નહીં એ ચકાસવાનું છે. એમાં પહેલી રકમ આપેલી છે કે px = 2x³ + x² - 2x - 1 અને gx ની કિંમત આપેલ x + 1. એનો અર્થ એમ થાય કે x + 1 એ બહુપદી 2x³ + x² - 2x - 1 નો અવયવ છે કે નહીં તે ચકાસો. પણ યાદ રાખો અહીંયા રકમમાં એમ કીધું છે અવયવ પ્રમેય પરથી, એટલે કે શેષ પ્રમેય અવયવની રીતે આપણે ચકાસવાનું છે, નિયમોને આધીન નહીં. આગલી એક્સરસાઇઝ આપણે નિયમોને આધારે x + 1 છે કે નહીં ચકાસ્યું હતું. અહીંયા આપણે અવયવ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે, એટલે કે શેષ પ્રમેય અવયવનો આપણે ઉપયોગ કરવાનો છે. તો x + 1 અવયવ છે કે નહીં ચકાસવાનું હોય તો એ ભાજક થશે, એના બરાબર 0 મૂકી દઈએ એટલે x + 1 = 0. તો x ની કિંમત મળશે -1 એટલે કે શેષ મળશે p -1. તો વિદ્યાર્થી મિત્રો p - 1 ની કિંમત શોધવા માટે જ્યાં
રકમની અંદર x દેખાય છે ત્યાં x ની જગ્યાએ -1 લખી નાખીએ તો 2 ને ગુણ્યા x નો ઘન છે તો -1 નો ઘન વત્તા x નો વર્ગ છે x ની જગ્યાએ -1 લખીએ -1 નો વર્ગ -2 એને ગુણ્યા x ની જગ્યાએ -1 રકમમાં આપેલા છે એમ ઘાતાંકનું સાદુરૂપ 2 એમનેમ રાખીએ -1 નો ઘન -1 -1 નો વર્ગ તો +1 થાય -2 ગુણ્યા -1 એમનેમ રાખીએ આ -1 હવે ગુણાકાર કરી નાખીએ 2 અને -1 નો ગુણાકાર -2 આ વત્તા 1 એમનેમ -2 ગુણ્યા -1 માઈનસ અને માઈનસ નો ગુણાકાર પ્લસ થાય એટલે +2 -1 સરખી નિશાની સરવાળો કરીએ પ્લસ વાળા બે પદ દેખાય છે +1 અને +2 એટલે +3 થશે માઈનસ વાળા પણ બે પદ દેખાય છે -2 -1 એટલે -3 3 માંથી 3 જાય તો 0 તો શેષ 0 મળે છે એનો અર્થ એમ થાય કે અવયવ થાય તો એનો અર્થ એમ થાય કે x+1 છે એ 2x ઘન x² - 2x - 1 નો અવયવ છે તો x+1 એ શું હતું gx અને 2x ઘન x² - 2x - 1 શું છે px તો એમ કહી શકાય કે gx છે એ px નો અવયવ છે માટે gx છે